ચલીએ કે સવારના 10 વાગે વિડીયોની કરીએ શરૂઆત. બધાને મારે જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. સવારમાં જો ચા અને ભાખરી બની રહી છે. આજે બહુ લેટ થઈ ગયું બિકોઝ કાલે અમે રાત્રે 1:30 વાગે આવ્યા હતા ભાઈને ત્યાંથી, અને 12 વાગે નકોડા એમને ઉપવાસ કમ્પ્લીટ કરીને ભજીયાની મોજ લીધી. મેડમ કેવી મોજ આવી હતી? બહુ મજા આવી હતી. અને હમણાં બહુ અમારા ગામમાં દુઃખદ સમાચાર આવી ગયા છે. અત્યારે મેં સવારમાં અત્યારે ઉઠતા વેત મને ન્યૂઝ મળ્યા. અમારા બાપુ દાદા ધામમાં ગયા. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આજે 3 તારીખ છે. 1લી તારીખે મોંઘી બા ત્યાં દેસાઈ, આપણે આલા જિગ્નેશભાઈ નહીં એમના બા. 2જી તારીખે વલ્લભ બાપા ગોંડલિયા, અને 3જી તારીખે બાપુ દાદા. એટલે હમણાં ઈશ્વરીય ગામ ઉપર ખબર નહીં શું થયું છે, લાઈનમાં લોકો ધામમાં જાય છે. એમ ભગવાન બધાને આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરીએ. અને યસ, ઉંમર લાયક છે. અને બાપુ દાદાને તો હમણાં ગયા હતા અમે ઈશ્વરીય હું મમ્મી મળવા. આમ સારું હતું, પણ ખબર નહીં શું થયું. અમારે ફોન કરવો છે, પણ અત્યારે હજી અગ્નિ સંસ્કાર છે, તો હવે બપોર પછીના હું કોલ કરીશ. અને મમ્મી ત્યાં છે ગામડે, તો મમ્મી અત્યારે ત્યાં જ છે. મેં ફોન કર્યો હતો. બોલો બીજું. મામા મૂકવા ગયા. વાત મેં ફોન ન કર્યો મમ્મીને, મેં તમે ક્યાં છો કે હું ઈશ્વરીયા જાઉં છું. મામા મૂકવા ગયા હતા, એને ખબર પડી ને એટલે. ચલો સાહેબ ચર્ચા કરીએ અને પછી આગળની વિધિ આજના દિવસની શરૂઆત કરીએ. લેટ શરૂઆત છે દિવસની, તો લેટ ઊંઘ આવશે એવું લાગે છે મને. મસ્ત ઊંઘ કર્યા છે. ચલો ગાઈસ, અત્યારે હું ઘરેથી નીકળ્યો તો બહુ તડકો હતો. અત્યારે જો વરસાદી માહોલ થઈ ગયો છે. વરસાદ તૂટી પડવાનો આગળ, ક્યારે ક્યાં શું થાય કંઈ ખબર પડતી નથી. મૂળા તો હાલ આવ્યા લેવા જવા પડશે. ચાલીએ ગાઈસ, ઓફિસે પહોંચી ગયા છીએ, પણ પહેલાં હાઈલાઇટ જોઈ લે. પહેલાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની જોઈ લઈએ, પછી ઇન્ડિયા સાઉથ આફ્રિકાની જોઈ લે. સેમીફાઇનલ બહુ મસ્ત હતી એમ કહે છે, એટલે એ જોઈ લઉં. એમ થઈ ગયો છે 1:45. આજે લેટ હતો બિકોઝ સવારમાં ભાખરી ખાઈને કર્યો ને, મેં કીધું હું લેટ આવીશ. મસ્ત કાંદાની સ્મેલ આવે છે, લીલા કાંદા મારા હાર્ડભાઈના આવે ભાઈ, જબરદસ્ત છે. મારે એને કેવું પડશે, મારે લખાઈ દેવી પડશે ડુંગળી. કેટલી લખાવી છે? 1 મણ તો આપી દે. ઓકે ચલો ગાઈસ, તો હવે આવી ગયા છે ઘરે, ભોજન લીધું. ને હાઇલાઇટ જોઈ ભાઈ, ઇન્ડિયા જે પરફોર્મન્સ કર્યું છે વુમન્સ, છોરી સરસ કામ હે ક્યાં ભાઈ, મસ્ત છે ગેમ રીમાં ભાઈ, જબરદસ્ત હતી. અને વર્લ્ડ કપ આવી ગયો ઇન્ડિયાને, વુમન્સનો વર્લ્ડ કપ ફર્સ્ટ આવેલો છે, તો બહુ મસ્ત પરફોર્મન્સ. મને ઓસ્ટ્રેલિયાની હાઇલાઇટ જોવાની બહુ મજા આવી. સાઉથ આફ્રિકાની તો નેક્સ્ટ લેવલ હતું, સેલિબ્રેશન બહુ મસ્ત હતું. એટલે મેં મોજ પડી ગઈ. ચલો મૂવી જોવા જવાનો આજે પ્લાન હતો, પણ એ કેન્સલ થયો છે. સાઉથનું કંટાળા જોવા જવાની ઈચ્છા છે, બધા બહુ વખાણે છે. સ્પેશિયલી કાલે હું આશીષને મળ્યો તો એ લોકો જોયા હતા, બેસ્ટ છે, જોઈ આવો. પ્લાનિંગ છે કાલે જવાનું, હવે જોઈએ. મેડમ બરોબર ને? ચલો થાકીને ત્યાં થઈ ગયા. અને ક્યાં છે અમારે આયન્સભાઈ? કીધર હે આયન્સભાઈ? ક્યાં છે? હેતલભાઈની ઘરે. હેતલભાઈની ઘરે બિકોઝ ત્યાં સુધીમાં અમે જમી લઈએ, કામ થઈ જાય. અને ભાઈ જમી લીધું છે ને આયન્સભાઈ? શિવાંશભાઈ આવી જાવ, ચલો જમવા માટે. લેટ્સ ગો. ચલીએ, જમીને બચ્ચાની સાથે મસ્ત મસ્તી કરીએ છીએ અને મોજ કરીએ છીએ. જો માહોલ છે એક ના. આ ભાઈ નખરા, બચ્ચા માટે મસ્ત સુખડી હોય એકદમ દેશી ઘીની. હો હા હા હા, ઓ માય ગોડ. ચાખો હાલ તો હું બોલો જો ભાઈ, જો એક નંબર. હા હા, મોજ ને મોજ પડી જાય ને થઈ ગયો. વાહ, એ હું બહુ ગામડે ખાતો, નાનો હતો થઈ. આવી જાય મારે લઈ જાઓ, હું બતાવી જાય તને જે દિવસ. બરોબર ને આતાભાઈ? હાલો, આતાભાઈ ની લગ્ન ની તૈયારી ધોમ ચાલે. જો આતાભાઈ પાણી લેવું છે ને? આતા શોપિંગ થઈ ગઈ? ડીજે નું બાકી તો થઈ ગયું. ડીજે નું કાલ ફોન આવશે. આ તો વરઘોડે ચડ્યો.
ચલીએ કે આજના દિવસનું ઓફિસનું કામ ફિનિશ કરીએ અત્યારે ટાઈમ 7 અને 14 પડે સ્વિચ આવી 50 ની નાખો તો ચાલુ કરી તો ખરી તો મેં સ્વિચ ફિટ કરવા ગયો છું એટલે કઈ નક્કી ન હોય પાછું ન થયું હોય તો ઠેકડા મારો આપણે ખાલી દૂધ પીવાનું છે કોઈ ખાવાનું નથી તમારે જે ખાવું હોય કેળા તું કે છે હાલો આગળ હાલીને લઈ આવું ચાલુ કરી દો બંધ કરી દો સ્વિચ બંધ થાય છે કે ઈ જ જવાનું હતું ને લાલા દંડો રેડી થઈ ગયો માખણ બનાવો ચાલો આવી ગયા છે ઘરે હવે હું જાઉં કેળા લેવા ચાલીને તો પછી આયન્સ ને આયન્સભાઈ નો ફેવરિટ કેળું છે મારું બી ફેવરિટ કેળું છે કેળું ને દૂધ ખાવાનું છે આયન્સ ચાલી નીચે જઈએ છે પહેલા હું શિવાંતને દરરોજ લઈ જતો હવે આ બે ને લઈ જાઉં છું થોડો ટાઈમ જશે બેની માય હારે આવશે બાય બાય નો કે હવે મોજમાં આવી ગયો ભાઈ એ અવાજ કરો માં મમ્મી ભાગો કેમ કરે ભાગો આમ કર યલ કરો માર મોઢે આને લઈ એ તું કેમ આમ ઉદર છો શ્રીહાણો છો ના રે ના શું થયું હેલ મને જોઈએ હોય ક્યાં હેલ એ બોલાવે હેલ તો કામ છે તારો જો 1 2 3 ટીચું લાવ હા રિહાઈ ગયો ને એટલે ચોથું છેલ્લો આવ્યો તું રિહાણો હતો ને આજ એટલે ઈ ચોથો આવ્યો તું પણ મોટો દોડ્યો હતો આ બહુ સાંભળી રહ્યા 15 દિવસ કેટલા પ્રોગ્રામ કર્યા 10 પ્રોગ્રામ તમારા લગભગ 15 દિવસના રોજ ના વિડીયો કોલ હતા પ્રોગ્રામ રોજ હોય અમારે આવો હાલો 11 બજ ગયા ભાઈ અને ઘરે આવી ગયા છે ભગવાનને પાવડર લેવાનો જ છે અને મારા માટે ગરમ પાણી બનાવી બીકોઝ ગળામાં કંઈ ઉતરતું નથી હવે ઇન્ફેક્શન લાગી ગયા બધાને ગળામાં ચાંદા પીડા મારે પાણી ઉતરમાં એટલું દુખે ને એટલે એના માટે મને શરીર પણ તૂટે છે મારે ચાલવા જવાનું છે સવારે 6 વાગે આરામ મૂકાય ઉઠાશે ને તો જાય ને આરામ કરીશ કાલના કોને સારું નથી ને મેડિકલે જઈ આવવું છે તો એનીવે ગાઈસ ગરમ પાણીના કોગળા કરીને આપણે સુઈ જવાનું છે થેન્ક યુ સો મચ ફોર ધ લાઈવ ફોલો કરવાનું ભૂલતા નહીં મળી રહેવા તબ તક બાય જય સોમનાથ જય માતાજી